વાવ-થરાદ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને વાવ તાલુકાની 16 બેઠકો માટે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર ચાલુ છે. તે દરમિયાન આજે આપણે જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ બાપુ અને હાલમાં વાવ-થરાદ જિલ્લાના ચૂંટણી અધિકારી પોતે છે ભાજપમાંથી, એમની સાથે સીધો સંવાદ કરશું. બાપુ, સૌપ્રથમ તો નમસ્કાર. નમસ્કાર. અમારી ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આભાર. હાલ તમે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છો, તેમાં મુખ્ય ફોકસ શું છે? વાવ-થરાદ જિલ્લો નવો બન્યા પછી આ ચૂંટણી આવી છે. એમાં 150 તાલુકા પંચાયતની સીટો છે, 30 જિલ્લા પંચાયતની અને 52 નગરપાલિકાની, એટલે 232 સીટો ઉપર ચૂંટણી છે. એ પૈકી 2 સીટો, એક ભાભર તાલુકાની મીઠા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે, એક થરાદ નગરપાલિકામાં 1 સીટ બિનહરીફ થઈ છે. આ રીતે 230 સીટો ઉપર ચૂંટણી જંગ છે. સામે કોંગ્રેસ અને આપના ઉમેદવારો, ક્યાંક અપક્ષ ઉમેદવારો પણ છે, પરંતુ અમે 8 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને જિલ્લા પંચાયત ડંકાની ચોટ ઉપર જીતવાના છે. વાવ-થરાદ જિલ્લામાં જીતનું શું સ્ટ્રેટેજી હશે તમારી? અમારી સ્ટ્રેટેજી નક્કી જ છે કે આ વાવ-થરાદ નવીન જિલ્લો બન્યો છે. એના પહેલા બૃહદ બનાસકાંઠા અને છાસવારે દુષ્કાળ પડતા હતા. લોકોને રોજગારી માટે અહીંથી ગાંધીનગર, વિજાપુર, મહેસાણા જિલ્લાઓની અંદર જવું પડતું હતું. ઉનાળાની સિઝનમાં ડીસા વિસ્તારની અંદર બાજરી પાવા માટે જવું પડતું હતું. રોજગારીની કોઈ તકો નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બન્યા પછી નર્મદાના નીર આ વિસ્તારમાં લાવ્યા છે અને એના કારણે પિયતની સગવડો વધવાની સાથે સાથે લોકોની સુખાકારીમાં વધારો થયો છે. પીઠ નેતા તરીકે ઉમેદવારોને કેવી રીતે માર્ગદર્શન આપ્યું? દરેક જે અમે મેદાનમાં ઉમેદવારો ઉતાર્યા છે એ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે. ક્યાંક એમની આવડત ઓછી વધતી આ પ્રકારે હોઈ શકે, કારણ કે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું હોય, દરેક સમાજના ઉમેદવારોને સાંકળી લેવાના હોય, એટલે સમગ્ર જિલ્લાની અંદર બધા જ સમાજના આગેવાન કાર્યકર્તાઓને આ મેદાનમાં ઉતાર્યા છે. અને આ વખતે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશની જે સિસ્ટમ છે કે 60 વર્ષથી નીચેના ઉમેદવાર હોય, પોતાની સીટનો ઉમેદવાર હોય, એટલે આ ચૂંટણી છે વર્કર એટલે કે કાર્યકર્તાની ચૂંટણી છે. બાકીની ચૂંટણીઓ આવે છે, વિધાનસભા હોય, લોકસભા હોય, એ નેતાની ચૂંટણી છે. આ પ્રસંગ એવો છે કે એમની ચૂંટણી છે, એમનું પર્વ છે અને એના કારણે હજારો કાર્યકર્તાઓ આ ટિકિટ આવ્યા પછી થોડો ઘણો હોય રોષ, પરંતુ એમાં મોટા ભાગે આખું ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે અને સરસ સુપીરે પ્રચાર ચાલી રહ્યો છે. અમે જીતવાના છીએ. તમે જોતા હશો મીડિયાના માધ્યમથી મારે કેવું છે કે સામેના જે આગેવાનો છે એ બફાટ કરી રહ્યા છે. એ બફાટ એટલા માટે કરે છે કે અમારા કોઈ આગેવાન, કોઈ કાર્યકર્તાને ઉશ્કેરવા માટે, પરંતુ અમે એમાં માનતા નથી. આ સંસ્કૃતિ વાળી ભારતીય જનતા પાર્ટી છે, સનાતની સંપ્રદાયને કાયમી અગ્રસ્થાને રાખવા વાળી પાર્ટી છે, એટલે અમારો કાર્યકર્તા ઘરેડ વાળો કાર્યકર્તા છે. આ ચૂંટણીમાં સૌથી મોટો પડકાર શું દેખાય છે? આ ચૂંટણી જેવું કંઈ દેખાતું જ નથી. એટલા માટે નથી દેખાતું કે એમની પાસે કોઈ એજન્ડા નથી. છેલ્લા 30 વર્ષથી એ સત્તાથી વિમુખ છે અને વિમુખ છે એટલે ગમે તેવા ગતડા કરીને આ ભલી ભોળી પ્રજાને એ ફોસલાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ સૌ સમજે છે કે આ 30 એપ્રિલ સુધી પાણી રાખ્યું છે તો રાજ્યની સરકારે રાખ્યું છે. અને માનો કે 26 તારીખે ચૂંટણી થાય, 28મી એના મતગણતરી થાય, પરિણામો આવે, તો તમે એવું શું માનો છો કેન્દ્રની સરકાર બદલાઈ જવાની છે, રાજ્ય સરકાર બદલાઈ જવાની? ના, કંઈ જ બદલાવાનું નથી. નવો જિલ્લો બન્યો છે, એ ભેટ જે આપણને આપી છે એના વળતર સ્વરૂપે આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો આપવાની છે. આવો મત પ્રજાએ બનાવી દીધો છે, એટલે કોઈ ફેર પડવાનો નથી. પરંતુ કાયમી એમની મેન્ટાલિટી કોંગ્રેસની રહી છે, ડિવાઇડ એન્ડ રૂલ્સ. અંગ્રેજોની જે પોલિસી હતી એ પોલિસી કોંગ્રેસે અપનાવી છે, કારણ કે કોંગ્રેસનો જન્મ જ અંગ્રેજ દ્વારા થયો છે. 1885માં
OM હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ આ પાર્ટી કોંગ્રેસની સ્થાપના કરી અને એના પછી અત્યારે જે કબજો છે એ પણ વિદેશીઓના હાથમાં છે. એટલે દેશની જે પરિસ્થિતિ તાસીર આ બધું સમજવાનું એમને ઘણું જ અઘરું છે. તમે ગામે ગામ ફરો, મતદારોનો શું વિચાર છે? મતદારોએ નક્કી કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું, એને ઉમળકાભેર આવકાર આપે છે, એમને જીતાડવા માટેનું મન બનાવી દીધું. સ્વાભાવિક છે કે કેન્દ્રની સરકાર યોજના બનાવે, રાજ્ય સરકાર યોજના બનાવે, એનું અમલીકરણ કરવા વાળી આ જે તાલુકા અને જિલ્લા પંચાયત કે નગરપાલિકા, આ જ્યારે એમની જ સરકાર બનાવવાની હોય તો સ્વાભાવિક છે કે એમણે મન નક્કી કરીને એ ચોક્કસ બહુમતી સાથે અમે જીતવાના છે. મતદારોને શું સંદેશો આપશો? મતદારોને છેલ્લા 30 વર્ષથી સરકાર છે, વિકાસની રાજનીતિ છે. સામે કોંગ્રેસની રાજનીતિ હતી એ અંદરો અંદર સમાજને જુદા જુદા વર્ગોને ઝઘડાવીને કામ કરવા વાળી એમની સિસ્ટમ. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ હોય કે વાજપેયીજી હોય, આમની સરકારોએ વિકાસની રાજનીતિ કરી છે. અમારો એજન્ડા જે છે કે વિકાસ, અને વિકાસ થકી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ સૂત્રને સાકાર કરવા માટે અમે સૌ જ્યારે આગેવાન કે કાર્યકર્તાઓ મેદાનમાં જઈએ છીએ ત્યારે ઉમળકાભેર સ્વાગત થાય છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં જીતનો કેટલો વિશ્વાસ છે અને કેટલી બેઠક પર જીતી? 8 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયત. આ 10 અમે જીતવાના છીએ, ડંકાની ચોટ ઉપર જીતવાના છે. અને 28 તારીખે તમે એ વાત સ્વીકારી લેશો કે ચોક્કસ જીતવાના છે. અને એક સ્વભાવ છે રાજનીતિની અંદર એવું હોય કે જ્યારે માણસ ડૂબતો હોય ને એટલે તણખલા પકડે છે. અત્યારે જે એમના કોંગ્રેસના આગેવાનોના નિવેદનો તમે સાંભળો ને તો એ ઉશ્કેરણીજનક, ગમે તેવા બફાટવાળા, એમના સંસ્કારોને એ અનુકૂળ હશે, એમને મુબારક. બાકી અમારી પાર્ટી એ કાયમી એક વિકાસને અને વિકાસનો એજન્ડા લઈને લોકોની વચ્ચે જાય છે, લોકોને વાત મૂકે છે અને લોકો હોંશે હોંશે સ્વીકારે છે કે હા વાત સાચી છે. એમની કોઈ ભ્રમિત વાતમાં આવવાનું નથી. તો આ હતા વાવ-થરાદ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ, જેઓએ હાલ તો તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યે હે ન્યૂઝ ઇન્ડિયા, ધ્રુપલ જયસ્વાલ, વાવ-થરાદ.